તો આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મનીષ પટેલની પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો છે। તો આ ચૂંટણી યોજાઈ હતી અને જેમાં પ્રગતિ પેનલના 17 વર્ષના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। મનીષ પટેલની પરિવર્તન પેનલનો ભવ્યાતિભવ્ય વિજય થયો। તો કહી શકાય કે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। મનીષ પટેલની પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો છે। તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે અને જે બાદ ઉજવણી પણ કરવામાં આવી હતી। કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનની આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં મનીષ પટેલની પરિવર્તન પેનલનો વિજય થયો છે અને સાથે જ પ્રગતિ પેનલના 17 વર્ષના એક ચક્રી શાસનનો આખરે અંત આવ્યો અને મનીષ પટેલની પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો। તો એકબીજાને શુભકામનાઓ પાઠવવામાં આવી, ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા ખાતે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનની આ ચૂંટણી યોજાઈ હતી અને જેમાં મનીષ પટેલની પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો છે। પ્રગતિ પેનલના 17 વર્ષના એક ચક્રીય શાસનનો અંત આવ્યો। પરિવર્તન પેનલનો વિજય થયો છે, શું કહેશો? અમારા 1200 સભ્ય મિત્રો ધ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આજે ખોબે મત આપી 952 મત એટલે કે 82% મત આપવા આવ્યા। આટલી ગરમી અને આટલે દૂરથી છેવાડાના ગામડેથી પણ આવ્યા, એ બદલ હું તમામ 1200 સભ્ય મિત્રોનો હું આભાર માનું છું। જે ટેકેદારો, સમર્થકો અને ઘણા બધા મિત્ર મંડળ વર્તુળ જે પરિવર્તન પેનલના સપોર્ટ માટે અથાગ પ્રયત્ન કર્યો હતો અને છેલ્લા 17 વર્ષના કુશાસન કરતા એવા રેમડેસિવિરના કાળા બજારીઓને જાકારો આપ્યો છે। હવે પરિવર્તન પેનલ ઉગતો સૂર્ય આ પરિણામ પછી આજથી જ અમારે કામ કરવાનું ચાલુ કરવાનું છે। આ સવારમાં પણ મેં કહ્યું હતું કે 2/3થી વધુ બહુમતીથી પરિવર્તન પેનલ જીતે છે અને એ મારો વિશ્વાસ અમારા 1200 સભ્ય મિત્રોએ, મતદાર મિત્રોએ સંપાદન કર્યો છે। એ માટે અમારા કેમિસ્ટ મિત્રો, 1200 સભ્ય મિત્રો પર મને ખૂબ ગર્વ છે। પરિવર્તન પેનલ એમને નિરાશ નહીં થવા દે અને આગામી સમયમાં સારામાં સારા કામ આપણે કરતા રહીશું, સાથે મળીને કરતા રહીશું। શું નામ છે?